તમારી આખી ફેમિલી લાઈફ ખતમ કરી નાખી. નથી ભોજન સાથે, નથી ભજન સાથે, નથી ભાષણ સાથે, નથી ભ્રમણ સાથે. ભાષણ એટલે સમજ્યા, સૂતા પહેલા 4 જણા બેસતા અને અલગ મલકની વાતો કરતા. હું નથી કહેતો કે ખાલી તમે ધર્મની જ વાતો કરો. તમે આજે જો 4 જણા ભેગા મળીને વાતો નહીં કરો ને ફેસ ટુ ફેસ, આવતીકાલે એટલા મનોરોગના તમે શિકાર બનવાના છો. આખી દુનિયામાં કદાચ આપણો નંબર પહેલો આવશે, ઇન્ડિયાનો. અત્યારે સ્વિટ્ઝરલેન્ડનો નંબર પહેલો છે. રૂપિયા ક્યાં છે બધા? હે, એડ્રેસ મળી ગયું તમને? મોદી તો હજી નથી લાવી શક્યો. જેટલા રૂપિયા ત્યાં વધારે છે ને એટલા મનોરોગીના શિકાર પણ ત્યાં વધારે છે. સ્વિટ્ઝરલેન્ડ માટે એમ કહેવાય છે કે ત્યાં સૌથી વધારે એકલતા છે. અને એકલો માણસ અંતે હિંમત હારી થાકીને કયા રસ્તે જાય ખબર છે? આપઘાતના રસ્તે જાય છે. તમારા દીકરાને તમે અલગ બેડરૂમ આપ્યું, તમારી દીકરીને અલગ બેડરૂમ આપ્યું, તમારું પોતાનું બેડરૂમ અલગ છે, બધા એકલા થઈ ગયા છે. મોબાઈલ ટુ મોબાઈલ વાત કરવાથી તમારી એકલતા દૂર નથી થતી જેટલું ફેસ ટુ ફેસ વાત કરવાથી. દેરાસરમાં ગયા પછી પરમાત્માની સામે તમે ઉભા રહ્યો અને એમને તમે પરમાત્માને યાદ કરો, તેમાં કઈ ફરક પડે છે કે નથી પડતો? તમે એમને ભગવાનને યાદ કરશો ને 5 મિનિટમાં તમને ભગવાનની જગ્યાએ કોઈ ભગવતી આવી ગઈ હશે તમારી સામે. અને એ જ તમે દેરાસરમાં ગયા પછી અડધો કલાક સુધી પરમાત્માની સ્તુતિઓ જો તમને આવડતી હોય, સ્તવન જો આવડતા હોય, ચૈત્યવંદન જો આવડતું હોય, અડધો નહીં 1 કલાક પણ તમારો ક્યાં ચાલ્યો જાય તમને ખબર નહીં પડે. કારણ કે સામે છે ને આલંબન. તમે વર્તમાન કાળમાં આલંબનને બાજુ પર મૂકી દીધા છે. આ એક જ તમારું આલંબન છે. એના દ્વારા તમારે વાતો કરીને ટાઈમ પાસ કરવો છે. નહીં ચાલે. આ બહુ લાંબુ નહીં ચાલે. ખતમ કરી નાખશે આખી ફેમિલી લાઈફને.